નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર. આવતીકાલે ભારત બંધનું મોટું એલાન. સુપ્રીમ કોર્ટે રાતોરાત આપ્યો મોટો આદેશ અને મોદી સરકારનો મોટો નિર્ણય. ગુજરાતની તમામ સ્કૂલોમાં પણ બંધ અને ગુજરાત સરકારનો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. પીએમ નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર. પીએમ નરેન્દ્ર મોદી 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડની મુલાકાતે જશે. મળતી માહિતી અનુસાર ભારતના કોઈ પણ પીએમ 45 વર્ષ પછી પોલેન્ડની મુલાકાતે જશે અને પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે. જેઓ રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના આમંત્રણ પર યુક્રેનની સત્તાવાર મુલાકાત લેશે. રાજદારી સંબંધો સ્થાપિત કર્યા પછી 30થી વધુ વર્ષોમાં પહેલીવાર કોઈ પણ ભારતીય પીએમ યુક્રેનની મુલાકાત લેશે. આ એક ઐતિહાસિક મુલાકાત છે અને આ પ્રવાસની સત્તાવાર જાહેરાત પણ કરાઈ છે. સમગ્ર દેશમાં ડોક્ટરની હડતાલનો ત્રીજો દિવસ. કોલકાતામાં મહિલા ડોક્ટર પર થયેલ રેપ મર્ડર કેસ મામલે ડોક્ટર્સની હડતાલનો ત્રીજો દિવસ છે. મૃતકની આત્માની શાંતિ માટે આજરોજ રાજકોટમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, તો વડોદરામાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે મિત્રો કે ઇમરજન્સી સિવાયની બધી સેવાઓ બંધ કરીને ડોક્ટરોએ હડતાલ યથાવત રાખી છે. આ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં સુરતના પણ ડોક્ટરો મોટી સંખ્યામાં જોડાયા છે. ગુજરાતમાં શિક્ષકોને લઈને આવ્યા ખૂબ જ અગત્યના સમાચાર. પ્રાથમિક શાળામાં ફરજ શિક્ષકોને રિકોલ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા ફાજલ શિક્ષકોને તેના જિલ્લાના વિષયને અનુરૂપ ખાલી પડેલી જગ્યા પર મૂકવા માટે વિચારણા કરવામાં આવી છે. તમામ વિગતો મળ્યા બાદ શિક્ષકોને રિકોલ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ માહિતી મોકલવા પરિપત્ર કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ચિંતાજનક શૈક્ષણિક સમાચાર. અને યુપીમાં 4 વર્ષથી નોકરી કરતા મદદનીશ શિક્ષકો માટે હવે મુશ્કેલી છે. 16મી ઓગસ્ટે અલ્હાબાદ હાઈકોર્ટે મેરિટ લિસ્ટને રદ કરવાનો આદેશ આપ્યો હતો, જેના આધારે તેની ભરતી કરવામાં આવી હતી. તો કોર્ટે સ્વીકાર્યું છે કે સરકારે અનામતમાં કૌભાંડ કર્યું છે અને 3 મહિનામાં નવી યાદી બનાવવામાં આવશે. જાન્યુઆરી 2018માં 68,500 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી અને બીજા તબક્કામાં 69,000 સહાયક શિક્ષકોની ભરતી કરાઈ છે. ગુજરાતની શાળાઓને કરાઈ બંધ. ઈશનપુરમાં આવેલી લોટસ સ્કૂલને પંજાબ નેશનલ બેંકે સીલ કરી દીધી છે. સ્કૂલે લોન માટે રૂપિયા 1 કરોડ અને 25 લાખ રૂપિયા નહીં ભરતા બેંકે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે આ પહેલા પણ લોન ભરપાઈ કરવા માટે આદેશ આપ્યા હતા, છતાં તેને લોન ભરતા ન હતા, જેને કારણે તેને સીલ કરી દેવામાં આવી છે. હવે જોવાનું રહ્યું છે કે સ્કૂલ તરફથી લોન ભરવા ક્યારે ભરવામાં આવશે અને બાળકોના અભ્યાસ માટે શું વ્યવસ્થા કરવામાં આવશે, જે જોવાનું જ રહ્યું. ત્યારબાદ ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસ બંધ. રાજ્ય સરકાર દ્વારા શાળામાં પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે હાલ જ્યાં સુધી નવી ગાઈડલાઈન જાહેર ન થાય ત્યાં સુધી પ્રવાસમાં ન લઈ જવા સૂચના આપવામાં આવી છે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ પર અચૂક લઈ જતા હોય છે. આ દરમિયાન વિદ્યાર્થીની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. વિદ્યાર્થીઓની સલામતીને લઈને યોગ્ય તકેદારી ન રાખવાને કારણે મોટી દુર્ઘટના ઘટતી હોય છે, જેને કારણે ગુજરાત સરકારે રાતોરાત મોટો નિર્ણય લીધો છે. ત્યારબાદ 21મી ઓગસ્ટ એટલે કે આવતીકાલે ભારત બંધનું એલાન. અનામત પર સુપ્રીમના ચુકાદા સામે દલિત સમુદાયના લોકોએ 21મીએ ભારત બંધનું એલાન આપ્યું છે. ઉલ્લેખનીય છે માયાવતી, ચંદ્રશેખરથી લઈને ચિરાગ પાસવાને તેનો વિરોધ કર્યો છે. એનડીએ સહયોગી સંગઠનો પણ તેના વિરોધમાં છે. સુપ્રીમ કોર્ટે એસસી અને એસટીના કોટામાં પેટા કોટા બનાવવાનો અધિકાર રાજ્યોને આપ્યો હતો. બસપાના પ્રમુખ માયાવતીએ જણાવ્યું કે આ એક રીતે અનામતને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારબાદ મોદી સરકારમાં અમિત શાહનો મોટો નિર્ણય. બાંગ્લાદેશ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર એક સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી પર થઈ રહેલા અત્યાચાર અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરશે. આ સાથે અમિત શાહ બાંગ્લાદેશ સરકાર સાથે વાતચીત પણ કરશે, જેનાથી ત્યાંના લઘુમતીઓની સુરક્ષા અને તેની સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. સૌથી મોટા સમાચાર. અને આવતીકાલે ભારત બંધનું એલાન. દલિત સંગઠનોએ એસસી એસટી અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન કર્યું છે. બસપાના પ્રમુખ માયાવતીએ પણ આ બંધને સમર્થન આપ્યું છે. બસપાના મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ એક્સ દ્વારા કાર્યકર્તાઓને આ નિર્ણયનો સખત વિરોધ કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે. માયાવતીના ભત્રીજા આકાશ આનંદે પણ આ લોકોને બંધમાં ભાગ લેવાની અપીલ કરી છે.